જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુછિદ્રમાયણુ સમ, બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ. એવા અક્ષરધામનાય અધિપતિ, શ્રી સ્વામિનારાયણ. હરિ કૃષ્ણ મહારાજની જય. સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. મજામાં છો બધા? સરસ. આજે થઈ ગઈ 20th of September 2025, સેટરડે છે. આપણે સૌ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર જુનાગઢ ધામ ટેલફર્ડમાં ભગવાન શ્રી રાજાધિરાજ સ્વામિનારાયણની સમક્ષ શનિવારની સભામાં ભેગા થયા છીએ. ગઈ સભામાં આપણે ઘનશ્યામ મહારાજનું એક અતિ દિવ્ય અલૌકિક ચરિત્ર જોયું હતું. ભક્તિ માતાને સંકલ્પ થયો કે જ્યારે ઘનશ્યામ પ્રભુ આ પૃથ્વી ઉપર જન્મ્યા હતા ત્યારે બ્રહ્માદિક દેવો આવીને એવું કહ્યું હતું કે આ તમારા પુત્ર એ પુરુષોત્તમ નારાયણ છે અને અક્ષરધામના અધિપતિ છે. ત્યારે ભક્તિ માતાને એવો સંકલ્પ થયો કે આ અમારા ઘનશ્યામ અમને અક્ષરધામ ને બીજા બધા લોકો ક્યારે બતાવશે. તો ઘનશ્યામ મહારાજે ભક્તિ માતા ઉપર કૃપા કરીને સૌ પ્રથમ સ્વર્ગ દેખાડ્યું, પછી સ્વર્ગ સહિત 5 લોક દેખાડ્યા, પછી સત્યલોકમાં લઈ ગયા, ત્યાં બ્રહ્માજીને દેખાડ્યા, પછી કૈલાશ ને પછી ક્ષીરસાગર ને પછી વિરાટ નારાયણના દર્શન કરાયા, પછી વિરાટ નારાયણ પછી 24 તત્વના દર્શન કરાયા, પછી પ્રધાન પુરુષના દર્શન કરાયા, પ્રધાન પુરુષના લોકમાં ગયા અને બધી જ જગ્યાએ જ્યાં જ્યાં ઘનશ્યામ મહારાજ ને ભક્તિ માતા જાય તો બધા લોકાધિપતિ આવીને ભગવાનનું પૂજન કરે, દર્શન કરે, વંદન કરે, સ્તુતિ કરે, એવું બધું આપણે જોયું. પછી ત્યાંથી ક્યાં ગયા હતા? મહામાયા અને મહાપુરુષના લોકમાં. ત્યાં પણ એવું થયું. પછી ત્યાંથી અક્ષરધામમાં ગયા, બધા મુક્તોએ દર્શન કર્યા અને પગે લાગ્યા અને બધા 24 અવતારો ત્યાં ઉત્પન્ન થયા અને બધી મજા આવી ગઈ હતી. પછી ત્યાં 4 પ્રકારના જે મુક્તો છે એનું વર્ણન આવ્યું હતું. બરાબર? યાદ આવે છે કશું? સરસ સરસ. તો આવું દિવ્ય ચરિત્ર આપણને ગઈ સભામાં સાંભળવા મળ્યું હતું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર 121માં શ્લોકમાં કહ્યું છે કે અમારો જે મત છે એ શું છે? વિશિષ્ટાદ્વૈત. રાઈટ? આપણી હિન્દુ સંસ્કૃતિમાં મોટે ભાગે 3 વિભાગ છે. એક વૈષ્ણવ, એક શૈવ અને એક શાક્ત. શાક્ત એટલે જે લોકો માતાજીની ઉપાસના કરતા હોય એને શું કહેવાય? શાક્ત કહેવાય. જે લોકો શંકર ભગવાનની ઉપાસના કરતા હોય એને શું કહેવાય? શૈવ. અને જે ભગવાનના અવતારો અને ભગવાનની ઉપાસના કરતા હોય એ બધા કહેવાય વૈષ્ણવ. તો આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ વૈષ્ણવ કેટેગરીમાં આવે. ઓકે? જેમ કે કૃષ્ણ ભગવાનના ઉપાસકો હોય, રામ ભગવાનના ઉપાસકો હોય, બધા શેમાં આવે? વૈષ્ણવમાં આવે. મહારાજે શિક્ષાપત્રીના શ્લોક નંબર 121માં વાત કરી છે. મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ, તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. બરાબર? તો મહારાજે શિક્ષાપત્રીમાં જ પ્રતિપાદન કરીને આપણને જણાવ્યું છે. શું? કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે. તો મને અમુક ભક્તો પૂછતા હતા કે સ્વામી નેક્સ્ટ સભામાં થોડુંક જરાક લઈ લેજો ને કે વિશિષ્ટાદ્વૈત. આપણે સ્વામિનારાયણને ભગવાન માનીએ છીએ, સ્વામિનારાયણના કીર્તન ગાઈએ છીએ, સ્વામિનારાયણની ધૂન ગાઈએ છીએ, સ્વામિનારાયણની ઉપાસના કરીએ છીએ, પણ વિશિષ્ટાદ્વૈત મત એટલે અમને ખ્યાલ નથી. તો થોડુંક આપણે એને સમજી લઈએ. બરાબર? જુઓ, આપણી જે ફિલોસોફી છે એને કહેવાય વિશિષ્ટાદ્વૈત. ઓકે? વી બિલીવ ઇન વિશિષ્ટાદ્વૈત ફિલોસોફી. આપણી ફિલોસોફી પ્રમાણે કુલ તત્વો 3 છે રાજેશભાઈ. ઓકે? એક ભગવાન, બીજા આપણે સર્વે જીવો અને ત્રીજી માયા. આ 3 તત્વ સિવાય બીજું કંઈ છે જ નહીં. કેવી રીતે? તો
ભગવાન છે, માયા છે અને આપણે સર્વે જીવો છીએ. એમાં જે ભગવાન છે એ બાકીના બે તત્વોના નિયંતા છે. શું નિયંતા? આ ત્રણેય તત્વો અનાદિના છે, ક્યારેય એ ઉત્પન્ન થયા નથી અને ક્યારેય એનો નાશ નહીં થાય. અનાદિના છે. ભગવાન છે ત્યારથી બીજા બે તત્વો છે અને ભગવાન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બીજા બે તત્વો રહેશે. તો આપણે એવું સમજીએ છીએ કે તત્વો ત્રણ છે, એમાં ભગવાન સર્વોપરી છે. જો સર્વોપરી કોને કહેવાય? કે જેટલા વ્યક્તિઓ હોય એમાંથી જે સર્વશ્રેષ્ઠ હોય એને સર્વોપરી કહેવાય. તો કુલ તત્વો કેટલા છે? ત્રણ. તો માયા અને જીવ એ ભગવાનને આધીન છે. શું છે? ભગવાનને આધીન છે. ભગવાન એનું નિયંત્રણ કરે છે. બરાબર. ભગવાન શરીરી છે અને પેલા બધા શરીર છે. જેમ આપણું બોડી આપણા કંટ્રોલમાં હોય ને, એમ માયા અને જીવો, અનંત કોટી જીવો છે, એ બધા જ ભગવાનના કંટ્રોલમાં છે. એટલે એ બધી જ વસ્તુ જે કંઈ ભગવાનના કંટ્રોલમાં છે એને ભગવાનનું શરીર કહેવાય. શું કહેવાય? શરીર. અને ભગવાન શું કહેવાય? શરીરી કહેવાય. તો આપણા મત પ્રમાણે તત્વો ત્રણ, એક ભગવાન, એક માયા અને જીવો. એમાં ભગવાન સ્વતંત્ર છે, નિયામક છે, શરીરી છે અને કરતા હરતા છે. રાઈટ? જ્યારે બીજા બે તત્વો છે, માયા, એ માયા જડ છે અને જીવો કેમ છે? જીવો બધા ચેતન છે. શું છે? ચેતન છે. અને ભગવાન બાકીના બે તત્વોનું નિયંત્રણ કરે છે. તો વેદોની અંદર ભગવાન શબ્દને પુરુષોત્તમ નારાયણ તરીકે કહેવામાં આવ્યો છે. જીવોને જીવો કહ્યા છે અને માયાને માયા કહી છે. શિક્ષાપત્રીમાં મહારાજે જ્યારે 105 નંબરના શ્લોકથી આ ત્રણેય તત્વોની વાત શરૂ કરી, ત્યાં મહારાજે ત્રણ શબ્દ વાપર્યા છે, જીવ, માયા અને ઈશ્વર. તો મહારાજે શિક્ષાપત્રીમાં જે ઈશ્વર શબ્દ વાપર્યો છે એ પુરુષોત્તમ નારાયણ માટે છે. કોની માટે? પુરુષોત્તમ નારાયણ માટે. તો તત્વ ત્રણ થઈ ગયા. ભગવાન મીન્સ પુરુષોત્તમ નારાયણ, એને આપણે પરબ્રહ્મ પણ કહી શકીએ, પછી પરમાત્મા પણ કહી શકીએ અને પુરુષોત્તમ નારાયણ પણ કહી શકીએ. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, અનેક ચરિત્રો કર્યા, ત્યારે એમણે અનેક ચરિત્રોમાં એવું દર્શાવ્યું છે કે અમે સ્વયં પુરુષોત્તમ નારાયણ છીએ. રહી વાત માયાની, તો માયા શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કેવી છે? ત્રિગુણાત્મિકા છે. બરાબર. પછી કેવી છે? અંધકાર રૂપ છે. પછી ભગવાનની શક્તિ છે. બહુ સરસ. એવી જ રીતે જે કોઈ જીવો છે એ બધા જ જીવો ચૈતન્ય રૂપ છે. કેવા છે? ચૈતન્ય રૂપ. અનંત કોટી બ્રહ્માંડ તમને ફરવા મળે અને તમે ફરી લો તો ત્યાં તમને ત્રણ તત્વ સિવાય બીજું ચોથું તત્વ જોવા મળે નહીં. કયા કયા ત્રણ તત્વ? તો કે ભગવાન હોય, માયા હોય અને જીવો હોય. હું અહીંયા બેઠો છું તો આ જે મારો દેહ છે એ શેનો બનેલો છે? માયાનો બનેલો છે. હવે આ દેહને જે ચલાવે છે એ કોણ છે? આત્મા. અને આત્માને જે ચલાવે છે એ કોણ છે? પરમાત્મા. તો આ ત્રણેય તત્વ હંમેશા સાથે જ હોય, ક્યારે છૂટા હોય નહીં. જેમ મારા દેહમાં ત્રણ તત્વ ભેગા છે એમ આપ સર્વેના દેહમાં ત્રણ તત્વ ભેગા જ હોય. રાઈટ? તો આપણો આ મત છે. અને ત્રણ તત્વમાં પાછા 5 ભેદ છે. કેટલા ભેદ છે? 5. 5 ભેદ કયા? તો ભગવાન ભગવાન છે, માયા માયા છે, અને જે આપણે સર્વે છીએ કોણ? જીવો. તો જીવોમાં 3 ભેદ છે. એક સામાન્ય જીવો છે જેમ કે આપણે સર્વે. પછી એ સામાન્ય જીવો જ્યારે ભગવાનની ઉપાસના કરે, ભગવાનની આજ્ઞા પાડે, ત્યારે ભગવાન એને ઐશ્વર્ય આપે. ઐશ્વર્ય આપે તો એ લોકો ઈશ્વર બને. ઈશ્વર બનીને ભગવાનની ઉપાસના કરે, આજ્ઞા પાડે તો પછી બ્રહ્મરૂપ થાય. શું થાય? બ્રહ્મરૂપ. અને અક્ષરધામને પામે. રાઈટ? તો કુલ ભેદ કેટલા? 5. અને તત્વ કેટલા? 3. રાઈટ? તો જે 3માંથી 5 થયા એ શેમાં વિભાગ થયો? જીવોમાં. ખ્યાલ આવી ગયો? ઓકે, સરસ. હવે જો આ એક રાઈટ હેન્ડ સાઈડમાં પાર્ટ છે, એમાં તમે જોશો તો 5 વસ્તુ લખેલી છે. પરબ્રહ્મ જે એક જ છે, બ્રહ્મ કોટી છે, માયા એક છે, ઈશ્વરો કોટી છે અને જીવો પણ કોટી છે.
એમાં માયા, ઈશ્વર અને જીવો આ ત્રણ ભેદ એ માયાના આવરણથી ઢંકાયેલા છે, જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મ એ માયાના આવરણથી બહાર છે. ખ્યાલ આવી ગયો? આ આપણે વિશિષ્ટાદ્વૈત મત શું છે ટૂંકમાં આપ સર્વને જણાવ્યું. ઓકે, હવે આપણા મત પ્રમાણે, આપણા શાસ્ત્રો પ્રમાણે જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામમાં, જેમ અહીંયા રાજાધિરાજ બિરાજે છે એમ બિરાજમાન હતા, અને અક્ષરધામની અંદર અનંત મુક્તો ભગવાનના દર્શન કરી રહ્યા હતા, જેમ આપણે લાસ્ટ ટાઈમ કથામાં જાણ્યું હતું. એમાંથી એક મુક્ત ઊભા થઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન, મને એવું જાણ્યામાં આવ્યું છે કે આપને સૃષ્ટિની રચના કરવી છે, તો જો આપ મને અનુમતિ આપો તો એ સેવા હું કરું. જેમ આપણે સર્વે બધા મંદિરે આવીએ છીએ ને અહીં અલગ અલગ પ્રકારની સેવા હોય, તો આપણને કોઈ કેમ કે ભાઈ આજે કુકિંગ હું કરી દઈશ, આજે વેક્યુમ હું કરી દઈશ, આજે બધી ચેર્સ હું ગોઠવી દઈશ. એમ અક્ષરધામના એક મુક્ત એમણે ભગવાનને શું પ્રાર્થના કરી કે પ્રભુ, જો તમારે સૃષ્ટિનું સર્જન કરવું હોય તો એટલી સેવા હું કરું. ભગવાન કે તથાસ્તુ. બરાબર, ભગવાનને અનુમતિ આપી દીધી. પછી એ અક્ષરધામના મુક્ત, જે અક્ષરધામમાં અખંડ ભગવાનના દર્શન કરતા હતા, જે 4 પ્રકારના મુક્ત પરમ પૂજ્ય સદગુરુ શ્રી રૂગનાથચરણદાસજી સ્વામી આપણને ગઈ સભામાં જણાવ્યા હતા, એ 4માના એક આ મુક્ત હતા. કોણ? જેણે આ સેવા ભગવાન પાસેથી સ્વીકારી. પછી ભગવાને એમને સેવા કરવાની અનુમતિ આપી, એટલે અક્ષરધામમાંથી નીકળીને એ મહાપુરુષ બન્યા. શું બન્યા? મહાપુરુષ. તો મહાપુરુષ એ અક્ષરધામના મુક્ત, માયા પણ અક્ષરધામના મુક્ત. તો માયા અને મહાપુરુષ એ બંને ભેગા થયા અને એમાં કાળે ક્ષોભ કર્યો. એટલે એ મહાપુરુષ અને મહામાયામાંથી અનંત કોટી શેની ઉત્પત્તિ થઈ? અનંત કોટી પ્રધાન પુરુષની ઉત્પત્તિ થઈ. એ અનંત કોટી પ્રધાન પુરુષમાંથી એક પ્રધાન પુરુષમાંથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ. પછી એ મહત્તત્વમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા. કયા કયા? સાત્વિક, રાજસ અને તામસ. એ સાત્વિક અહંકારમાંથી મન અને 14 દેવતાઓ ઉત્પન્ન થયા. બરાબર? તો મન અને 14 દેવતા શેમાંથી ઉત્પન્ન થયા? સાત્વિક અહંકારમાંથી. રાજસ અહંકારમાંથી બુદ્ધિ, 10 ઇન્દ્રિયો અને 10 પ્રાણ ઉત્પન્ન થયા. તો એ જે 10 ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના 10 દેવતા, પછી અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એના 4 દેવતા, એ કુલ 14 દેવતા શેમાંથી ઉત્પન્ન થયા? સાત્વિક અહંકારમાંથી. તો અહીંયા ફટાફટ આપણે જોઈ લઈએ. તો જો મનના દેવતા કોણ છે? ચંદ્રમા છે. બુદ્ધિના દેવતા બ્રહ્મા, પછી ચિત્તના દેવતા વાસુદેવ, અહંકારના દેવતા રુદ્ર, પછી 5 જ્ઞાનેન્દ્રિયો છે. કઈ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. તો શ્રોત્રના દેવતા છે દિગ્પાળ, ત્વકના છે વાયુદેવ, ચક્ષુના સૂર્ય, રસનાના વરુણ, ઘ્રાણના અશ્વિની કુમાર. એવી જ રીતે 5 કર્મેન્દ્રિયો છે. કઈ કઈ? વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ. તો વાકના દેવતા છે અગ્નિ, પાણીના છે ઇન્દ્ર, પાદના છે વિષ્ણુ, પાયુના છે યમદેવ અને ઉપસ્થના છે પ્રજાપતિ. તો 14 દેવતા અને મન ક્યાંથી ઉત્પન્ન થયું? સાત્વિક અહંકારમાંથી. રાજસ અહંકારમાંથી શું શું ઉત્પન્ન થયું? 10 ઇન્દ્રિયો, જે આપણે 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય સમજી ગયા એ. અને તામસ અહંકારમાંથી પંચભૂત અને પંચ તન્માત્રા ઉત્પન્ન થઈ. પંચભૂત એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પછી ગંધમાંથી પૃથ્વી, રસમાંથી જળ, રૂપમાંથી તેજ, સ્પર્શમાંથી વાયુ, શબ્દમાંથી આકાશ. આ 10 તત્વો ઉત્પન્ન થયા. અને 5 પ્રાણ કયા? તો કે પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન, નાગ, કુર્મ, કુકળ, દેવદત્ત અને ધનંજય. આ બધું 51નું ટોળું જ્યારે ભેગું થયું ત્યારે વિરાટ નારાયણની ઉત્પત્તિ થઈ. કોની ઉત્પત્તિ થઈ? વિરાટ નારાયણની. વિરાટ નારાયણને 3 શરીર, એક વિરાટ, એક સૂત્રાત્મા અને ત્રીજું અવ્યાકૃત.
વિરાટ નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, વિરાટ નારાયણના હૃદયમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થઈ અને એમના લલાટમાંથી શંકર ભગવાનની ઉત્પત્તિ થઈ. પછી બ્રહ્માજીએ 14 લોકની સૃષ્ટિ સર્જી. બરાબર, એ ગઈ સભામાં આપણે 14 લોકના નામ જોઈ ગયા હતા. બ્રહ્માજી જે લોકમાં રહે છે એ લોકને કહેવાય સત્યલોક. એ લોક નીચે આવે તપલોક, પછી એની નીચે આવે જનલોક, પછી મહરલોક, પછી આવે સ્વર્ગ જ્યાં ઇન્દ્રાદિક બધા દેવતાઓ રહે છે, પછી આવે ભુવરલોક, ભુવરલોક નીચે ભૂરલોક એટલે આપણી પૃથ્વીલોક, પૃથ્વીલોક નીચે આવે અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ. આવી રીતે 14 લોકની સૃષ્ટિ કોણે સર્જી? બ્રહ્માજીએ સર્જી. આ બધું ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને દર્શન કરાયા અને રૂગનાથ ચરણદાસજી સ્વામીએ ગ્રંથમાં લખી દીધું તો આપણને આ બધું જાણવા મળ્યું. તમે કહેશો કે આ રૂગનાથ ચરણદાસજી સ્વામીએ લખ્યું એ તો બરાબર, પણ એની પહેલા કોઈ બીજા ગ્રંથોમાં આ વાત લખાયેલી છે? તો કે હા લખાયેલી છે. કઈ જગ્યાએ? તો કે 24 અવતારોમાંના એક અવતાર કોણ? વ્યાસ ભગવાન. વ્યાસ ભગવાને સ્કંદ પુરાણ નામનો એક ગ્રંથ લખ્યો છે. કયો? સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ ખંડ છે. વિષ્ણુ ખંડની અંદર વાસુદેવ મહાત્મ્ય નામનો ગ્રંથ છે. એની અંદર ભગવાને પોતે આ સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ બતાવેલ છે. ખ્યાલ આવી ગયો? એટલે આ જે સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ જે આપણે સમજ્યા એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો સીમિત નથી. બરાબર, હિન્દુ સંસ્કૃતિમાં બધી જ જગ્યાએ આ જ ઉત્પત્તિનો ક્રમ બતાવવામાં આવ્યો છે. અને જે મહાપુરુષ અને મહામાયાથી લઈને આપણે જેટલું બધું નીચે સમજી ગયા એ બધાને માયાનું આવરણ છે. શેનું? માયાનું. એના પર અક્ષરધામ છે અને અક્ષરધામથી પર પરબ્રહ્મ છે. આ બે જ તત્વ માયાથી બહાર છે. બાકી બધું શેની અંદર છે? માયાના આવરણમાં છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? આ બધું આપણે આપણા હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રોના આધારે જગતની ઉત્પત્તિનો ક્રમ સમજ્યા. હવે આપણે આજકાલના સાયન્ટિસ્ટ આને કઈ રીતે સમજે છે અને કઈ રીતે બતાવે છે એ આપણે થોડુંક સમજવાનો ટ્રાય કરીએ. આ હ્યુમન બીઈંગ છે. કોણ છે? હ્યુમન બીઈંગ. હ્યુમન બીઈંગની સાઇઝ શું છે? 1.7 મીટર ટોલ. કેટલું? 1.7 મીટર ટોલ. હવે ભગવાને જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એમાં આપણે જેમ જેમ અંદર જઈએ તો જો તમને બધું નાનું 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 દેખાતું જશે. જોયું? આ ઈંડાની સાઇઝ આવી, પછી આ કોફી બીનની સાઇઝ આવી, પછી કીડીની સાઇઝ આવી, પછી પેન્સિલની લીડ હોય ને એની સાઇઝ આવી, ગ્રેન ઓફ રાઈસ, પછી ઓવમ, પછી સ્કિન સેલ, રાઈટ, વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ, ક્રોમોઝોમ્સ, પછી વાયરસ, રાઈટ, બેક્ટેરિયા, ડીએનએ. જોયું? ડીએનએ. પછી જેમ ઊંડા 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 જતા જાઓ તમે તો જે બધા એટમ આવી ગયા, રાઈટ, હાઇડ્રોજન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, હિલિયમ વગેરે, ગામા રે. બરાબર. અને પછી છેલ્લે ડીપમાં ડીપ જતા રહીએ તો પ્લેન્ક લેન્થ આવી ગઈ. પ્લેન્ક લેન્થની સાઇઝ કેટલી છે? 10⁻⁻35. કેટલી? 10⁻⁻35. 10 ની પાછળ 35 ઝીરો લગાડવાના અને આગળ માઇનસ લગાડવાનો, એટલું નાનું છે. શું? આ કોણે શોધ્યું છે? આજના સાયન્ટિસ્ટોએ. બરાબર. હવે આપણે બહાર ચાલીએ. જો આ મનુષ્ય સુધી પહોંચી ગયા. બરાબર. પછી હાથી આવ્યો, ડાયનાસોર આવ્યો, પછી આ તમારું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવી ગયું. ઓકે. પછી પિરામિડ્સ આવી ગયા, પછી એન્જલ ફોલ્સ, પછી પામ જેબેલ અલી, પછી મેરેથોન, પછી રોડ આઇલેન્ડ, રવાન્ડા સ્મોલેસ્ટ કન્ટ્રી, કેલિફોર્નિયા આવી ગયું તમારું, ઇટલી આવી ગયું, રાઈટ. અને આ જે બ્લુ કલરનું સર્કલ દેખાય છે ને એ આપણો પૃથ્વીલોક છે. બરાબર. એની સાઇઝ કેટલી છે?
તો કે 10⁷, 10 પાછળ 7 મીંડા લગાડો એટલી એની સાઈઝ છે. હજુ આપણે આગળ વધતા જઈએ તો આ બીજા બધા પ્લેનેટ્સ આવી ગયા, અને આ જે યલો કલરનો બોલ દેખાય છે એ આપણો સૂર્ય છે, જે આપણી પૃથ્વી ઉપર પ્રકાશ પાથરે છે. આગળ જતા જાઓ, આગળ જતા જાઓ, આગળ જતા જાઓ, આગળ જતા જાઓ, આગળ જતા જાઓ તો જો આ બધા ગ્રહો છે. અને લાઇટ ડેની લેન્થ કેટલી છે? 26 બિલિયન કિલોમીટર્સ. કેટલી? 26 બિલિયન કિલોમીટર. આપણે જોયું હતું બ્રહ્માનું આયુષ કેટલું છે? 311.04 ટ્રિલિયન યર્સ. બરાબર. ત્યારે ગઈ સભામાં હું આંકડા બોલતો હતો તો કોકને એમ લાગે કે યાર એવું તો કંઈ હોતું હશે, પણ આ સાયન્ટિસ્ટોએ જે શોધ્યું છે અહીંયા બતાવું છું. શું બતાવ્યું છે? કે લાઇટ ડે કેટલો છે? 26 બિલિયન કિલોમીટર્સ. રાઈટ. હજુ આગળ જતા જઈએ તો આ બધા નેબ્યુલા આવી ગયા, પછી બધી ગેલેક્સીઝ આવવા માંડી. બરાબર. આપણી ગેલેક્સીનું નામ શું છે? મિલ્કી વે. દેખાય છે? એની સાઇઝ કેટલી છે? 1.2 ઝેટામીટર્સ, એટલે 10⁻21. 10 પાછળ 21 મીંડા લગાડો એવડી મોટી છે. રાઈટ. હજુ જો આગળ જતા જઈએ, આપણી ગેલેક્સી તો બહુ નાની છે, આપણી ગેલેક્સી કરતાં કેટલી મોટી મોટી ગેલેક્સીઓ આ બ્રહ્માંડમાં છે. અને સાયન્ટિસ્ટો જેટલું ઇન્વેન્શન કરી શક્યા છે એની સાઇઝ 10⁻27 છે. એટલે 10 પાછળ 27 મીંડા લગાડો એટલું પહોળું બ્રહ્માંડ હજુ એ લોકો શોધી શક્યા છે, એની આગળ હજુ બહાર ગઈ શક્યા નથી. 200 વર્ષ પહેલા આ કઈ શોધ હતી નહીં. એ લોકો એવું જ સમજતા હતા કે આ પૃથ્વીનો ગોળો છે ને કેવો છે? સપાટ છે, એવું જ સમજતા હતા. બરાબર. પણ ભગવાન સ્વામિનારાયણે, આપણા બધા ઋષિમુનિઓએ, વેદવ્યાસ ભગવાને આ બધી જ વસ્તુ આપણા શાસ્ત્રોમાં લખેલી છે. તો કોઈ એમ કે આ બધી માઇથોલોજી છે તો એનું મગજ માઇથોલોજીકલ થઈ ગયું છે. બરાબર. પણ એ કંઈ માઇથોલોજી નથી. અને જે બધી વસ્તુઓ ભગવાને કહેલી છે એ ધીમે ધીમે આપણને આ સૃષ્ટિમાં જોવા પણ મળતી જાય છે. ખ્યાલ આવી ગયો? તો જેમ આપણે આ બધી વાત કરી તો આ જે આખું ચક્કરડું દેખાય છે તમને, મોટું સર્કલ, એ અક્ષરધામ છે, ચિદાકાશ છે. અને એની અંદર આ ઓવલ ગ્રે કલરનું જે સર્કલ છે એ માયાનું આવરણ છે. એ માયાની આવરણની અંદર આ બધા જે તત્વો આપણે સમજાયા એ બધું એની અંદર છે. અને એની બહાર વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, ગોલોક, અક્ષરધામ, એ બધા જે દિવ્ય લોક છે, ભગવાનના ધામ, એ બધા માયાની બહાર છે. રાઈટ. તો આ આપણો વિશિષ્ટાદ્વૈત આપણે મત સમજ્યા, સૃષ્ટિનું સર્જન સમજ્યા, અને એની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એ સમજ્યા. ખ્યાલ આવી ગયો? હવે જો ભગવાનનો આપણે આટલો બધો મહિમા સમજ્યા હોઈએ તો પછી ભગવાનમાં આપણને હેત થાય એવું આપણે ભગવાનને રાજી કરતું એક કીર્તન ગાઈએ. રેડી? સરસ. હે કોટિ બ્રહ્માંડનો નાથ સર્વોપરી, કોટિ બ્રહ્માંડનો નાથ સર્વોપરી, દેવીના સ્થાન છે કોણ ખાલી, કોટિ બ્રહ્માંડનો નાથ સર્વોપરી, કોટિ બ્રહ્માંડનો નાથ સર્વોપરી, દેવીના સ્થાન છે કોણ ખાલી, દેવીના સ્થાન છે કોણ ખાલી, દિવ્ય તનુ તોય સર્વત્ર વ્યાપી રહે, દિવ્ય તનુ તોય સર્વત્ર વ્યાપી રહે, કોણ એના સમો શક્તિશાળી, કોણ એના સમો શક્તિશાળી, સૂર્ય
એણે કર્યો, ચંદ્ર એણે કર્યો, સૂર્ય એણે કર્યો, ચંદ્ર એણે કર્યો, આભ ભરી ઉગતા કીધ તારા, આભ ભરી ઉગતા કીધ તારા, પવન જળ અનળ દળ વાદળો સૌ કર્યા, અનદળ વાદળો સૌ કર્યા, પ્રાણીમાં ચેતનાના ફુવારા, પ્રાણીમાં ચેતનાના ફુવારા, એની ઈચ્છા ક્રિયા જ્ઞાનની શક્તિથી, એની ઈચ્છા ક્રિયા જ્ઞાનની શક્તિથી, વિશ્વમાં સર્વ કોઈ સંચરે છે, વિશ્વમાં સર્વ કોઈ સંચરે છે, એની આજ્ઞા વિના કાંઈ ન બની શકે, એની આજ્ઞા વિના કાંઈ ન બની શકે, તત્વ તેને બધા અનુસરે છે, તત્વ તેને બધા અનુસરે છે, ભક્ત કે મુક્ત હો દેવ કે દાનવો, ભક્ત કે મુક્ત હો દેવ કે દાનવો, ધામ હો કે ભલે હોય ધામી, રામ હો કે ભલે હોય દામી, સર્વ એના વડે શ્રેષ્ઠતા પામતા, સર્વ એના વડે શ્રેષ્ઠતા પામતા, એ જ નારાયણ એક સ્વામી, એ જ નારાયણ એક સ્વામી, એક વીણ કોઈ ભગવંત બીજો નથી, ભગવાન બીજો નથી, એક વીણ કોઈ ભગવંત બીજો નથી, એક વીણ કોઈ વંત બીજો નથી, એક ભગવાન એમ જાણો, એક ભગવાન એમ જાણો, પદવી ભગવાનની કોઈ પામે નહીં, પદવી ભગવાનની કોઈ પામે નહીં, સર્વથી પાર એને પ્રમાણો, સર્વથી પાર એને પ્રમાણો, મચ્છ કે કચ્છવા મન નરસિંહ બટુ, મચ્છ કે કચ્છવા મન નરસિંહ બટુ, રામ કૃષ્ણાદિ રૂપ એ ધરે છે, રામ કૃષ્ણાદિ રૂપ એ ધરે છે, ઓ સર્વ અવતારનું મૂળ એક છે, સર્વ અવતારનું મૂળ એક છે, એની લીલા બધે વિસ્તરે છે, એની લીલા બધે વિસ્તરે છે, ઓ મંદિરે મસ્જિદે ચર્ચ ઉપાશ્રયે, મંદિરે મસ્જિદે ચર્ચ ઉપાશ્રયે, આશ્રમે કે મઠે ગુરુદ્વારે, આશ્રમે કે મઠે ગુરુદ્વારે, જે સ્થળે થાય છે હૃદયથી પ્રાર્થના, જે સ્થળે થાય છે હૃદયથી પ્રાર્થના, એ જ બધી સાંભળે ને સ્વીકારે, એ જ બધી સાંભળે ને સ્વીકારે, સૃષ્ટિમાં સર્વને એ જ પ્રેરી રહે, સૃષ્ટિમાં સર્વને એ જ પ્રેરી રહે, દર્શનો દેવળી સર્વધામે, દર્શનો દેવડી સર્વધામે,
સર્વ બ્રહ્માંડમાં સર્વધામો મહી સર્વ બ્રહ્માંડમાં સર્વધામો મહી એ જ છે શ્રી હરિ વિવિધ નામે એ જ છે શ્રી હરિ વિવિધ નામે સ્વર્ગ અપવર્ગ બ્રહ્માદિ પર્યંતની સ્વર્ગ અપવર્ગ બ્રહ્માદિ પર્યંતની સ્વર્ગ વર્ગ બ્રહ્માદિ પર્યંતની પાત્રતાની રચી ભૂમિકાઓ પાત્રતાની રચી ભૂમિકાઓ દેવના દૈત્યના ભક્તના મુક્તના દેવના દૈત્યના ભક્તના મુક્તના યોગ્ય નિર્ણિત કીધા સર્વ સ્થાનો યોગ્ય નિર્ણિત કીધા સર્વ સ્થાનો ધામ બદરી અને શ્વેત વૈકુંઠ વળી રામ બદરી અને શ્વેત વૈકુંઠ વળી શ્રેષ્ઠ ગોલોક પ્રિય ભક્ત કાજે શ્રેષ્ઠ ગોલોક પ્રિય ભક્ત કાજે રચી દીધા ભક્તની રુચિ અનુસાર એ રચી દીધા ભક્તની રુચિ અનુસાર છેવટે અક્ષરે જય બિરાજે છેવટે અક્ષરે જય વિરાજે જેની જે ભાવના જેની જે પાત્રતા જેની જે ભાવના જેની જે પાત્રતા દેવી પ્રાપ્તિની કીધી વ્યવસ્થા દેવી પ્રાપ્તિની કીધી વ્યવસ્થા સર્વ પર એમની રહેમની નજર છે સર્વ એમની રહેમની નજર છે વિશ્વ છે તેમની ન્યાય સંસ્થા વિશ્વ છે તેમની ન્યાય સંસ્થા નિયમમાં સર્વને સમગણી રાખતો નિયમમાં સર્વને સમગણી રાખતો પાપી કે ધર્મી સૌ નિયમ પાત્ર પાપી કે ધર્મી સૌ નિયમ પાત્ર હૃદયની પ્રેમમય ભક્તિથી રીઝતો હૃદયની પ્રેમમય ભક્તિથી રીઝતો ભક્તનો ભેરુ ભગવાન માત્ર ભક્તનો ભેરુ ભગવાન માત્ર કોટી બ્રહ્માંડનો નાથ સર્વોપરી કોટી બ્રહ્માંડનો નાથ સર્વોપરી દેવીના સ્થાન છે કોણ ખાલી દેવીના સ્થાન છે કોણ ખાલી કોટી બ્રહ્માંડનો નાથ સર્વોપરી નાથ સર્વોપરી હરિ કૃષ્ણ મહારાજની જય. આજે આપણે આખો વિશિષ્ટાદ્વૈત મત સમજ્યા, સૃષ્ટિની ઉત્પત્તિ સમજ્યા, એ બધું જ આ એક નાના અમથા કીર્તનમાં વણી લેવામાં આવ્યું છે. જોયું કેવું અંદર સરસ સમજાયું છે કે જેવી આપણી પાત્રતા હોય એવી ભગવાન આપણને પ્રાપ્તિ કરાવે. સરસ. તો હવે આપણે ચરિત્રોમાં આગળ વધીશું. રાઈટ. ભગવાન ઘનશ્યામે ભક્તિ માતાને બધા લોકોના દર્શન કરાયા અને પછી એક દિવસ એવું બન્યું, અયોધ્યામાં ઘનશ્યામ મહારાજ સાંજના સમયે બધા મંદિરોએ દર્શન કરવા ગયા હતા. ક્યાં ગયા હતા? યુગ. બધા મંદિરોએ દર્શન કરવા ગયા હતા અને સૌ પ્રથમ ઘનશ્યામ મહારાજ હનુમાન ગઢીએ દર્શન કરવા ગયા અને
એમને હનુમાન ઘડી ભગવાનના દર્શન કરતા હતા તો ત્યાં કથા ચાલતી હતી. શું ચાલતું હતું? રામ ભગવાનની કથા વંચાતી હતી. અને સાંભળવામાં, ભગવાનના ચરિત્ર સાંભળવામાં સ્વામિનારાયણ ભગવાનને એટલો બધો રસ હતો કે ના પૂછો વાત. તો ત્યાંના ત્યાં બેસી ગયા ને ચરિત્રો સાંભળવા લાગ્યા. તો રાત્રિનો એક પહોર વીતી ગયો. પછી ભક્તિ માતાને ચિંતા થઈ કે અમારા ઘનશ્યામ કેમ હજુ ઘરે આવ્યા નથી? રોજ દર્શન કરવા જાય છે તો થોડાક સમયમાં પાછા આવી જાય છે, પણ આ તો એક આખો પહોર વીતી ગયો તો હજુ કેમ નહીં આવ્યા હોય? તો ભક્તિ માતાએ રામ પ્રતાપભાઈને બોલાયા. રામ પ્રતાપભાઈને કીધું કે આ તમારા ભાઈ એ ક્યારના દર્શન કરવા ગયા છે અને હજુ પાછા આવ્યા નથી. જેમ કોઈ મણિધર નાગ હોય એની પાસેથી તમે મણી છીનવી લો તો જીવી ન શકે, અને કોઈ માછલી હોય એને જો તમે જળમાંથી કાઢી લો અને જીવી ન શકે, એમ મારાથી ઘનશ્યામ વગર જીવાતું નથી. આવી બધી આજીજી અને પ્રાર્થના ભક્તિ માતા રામ પ્રતાપભાઈને કરવા લાગ્યા. ભક્તિ માતા કે ઘણીવાર તો મને એવો વિચાર આવે છે કે આ બ્રહ્માજીએ આંખની પાપણો જે કરી છે ને એ બહુ ખોટી કરી. તો રામ પ્રતાપભાઈ કે કેમ? તો કે પાપણ જ્યારે હું ઘનશ્યામ મહારાજના દર્શન કરતી હોઉં ત્યારે આડી આવી જાય છે. તો કે મારાથી સહન નથી થતું પાપણ આડી આવી જાય એવી. એટલે કે તમે તાત્કાલિક જાઓ અને ઘનશ્યામને પાછા લઈ આવો. વિચાર કરો કે માતાને પોતાના પુત્ર ઉપર કેટલો પ્રેમ હશે. બરાબર? આપણને તો આપણા પુત્ર ક્યારેક ક્યારેક હેરાન કરતા હોય તો એમ થાય કે 2 કલાક સ્કૂલે જાય ને તો સારું. બરાબર? પણ ભક્તિ માતાને ઘનશ્યામ પ્રભુ ઉપર આટલું બધું હેત હતું. ત્યારે રામ પ્રતાપભાઈ કહે, હે માતા તમે જરાય દિલગીર થાવ નહીં, હું હમણાં જ જઈને ઘનશ્યામ મહારાજને શોધી લાવું. એમ કહીને હનુમાન ઘડીએ જેવા રામ પ્રતાપભાઈ પહોંચ્યા ત્યાં ઘનશ્યામ મહારાજ રામકથા સાંભળી રહ્યા હતા. ત્યારે રામ પ્રતાપભાઈએ ઘનશ્યામ મહારાજને કીધું કે અરે ઘનશ્યામ, ચાલો ચાલો જલ્દી ઘરે ચાલો, માતા તમારી બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમારી માટે જમવાનું ને બધું બનાવ્યું છે ને જમવાનો સમય થઈ ગયો છે. તમે જો જલ્દી ઘરે નહીં આવો તો મા તમારી ઉપર ક્રોધિત થશે. આવી બધી વાત કરી. પણ ઘનશ્યામ મહારાજ તો ભગવાનની કથામાં નિમગ્ન હતા. તો ઘનશ્યામ મહારાજ 2 હાથ જોડીને મોટા ભાઈને પ્રાર્થના કરવા લાગ્યા કે ભાઈ એક કામ કરો, તમે આજુબાજુમાં જે બીજા મંદિરો છે ત્યાં મંદિરે દર્શન કરતા હો ત્યાં સુધી આ રામકથાનો એક અધ્યાય પૂરો થઈ જશે. જેવો અધ્યાય પૂરો થાય એટલે કથા પૂર્ણ થશે ને પછી આપણે ઘરે જઈશું. તો રામ પ્રતાપભાઈ કે સારું, ચાલો કશો વાંધો નહીં, તમે અધ્યાય સાંભળો અને હું બીજા મંદિરે દર્શન કરતો આવું. ત્યારે રામ પ્રતાપભાઈ હનુમાન ઘડીથી રત્ન સિંહાસન ગયા. રત્ન સિંહાસન જ્યાં ભગવાનનું મંદિર છે ત્યાં ગયા. તો ત્યાં શ્રીમદ ભાગવતની કથા ચાલતી હતી. શું ચાલતું હતું? હનુમાન ગઢી જે હનુમાનજીનું મંદિર છે ત્યાં શું ચાલતું હતું? રામકથા ચાલતી હતી. અને રત્ન સિંહાસનમાં ભાગવતની કથા ચાલતી હતી. અને ત્યાં જેવો પ્રવેશ કર્યો રામ પ્રતાપભાઈએ તો ત્યાં પણ એમણે ઘનશ્યામ મહારાજને કથા સાંભળતા જોયા. આશ્ચર્યને પામી ગયા. અને ત્યાં બીજા બધા જે માણસો બેઠા હતા એમને પૂછવા લાગ્યા રામ પ્રતાપભાઈ કે આ ઘનશ્યામ અહીં ક્યારના બેઠા છે? તો કે ક્યારના બેઠા છે, આરતી થઈ ત્યારના બેઠા છે. અને શરૂઆતમાં જુઓ ને સૌથી પહેલા કથા બેઠા બેઠા સાંભળે છે. બહુ આશ્ચર્ય થયું. અને પછી ત્યાંથી રામ પ્રતાપભાઈ બહુ વિસ્મય પામીને એમ લાગ્યું એને કે હું શું સપનું તો નથી જોઈ રહ્યો ને? હમણાં મેં હનુમાન ઘડીમાં જોયા હતા, હવે રત્ન સિંહાસનમાં જોઉં છું. પછી ઘનશ્યામ મહારાજની નજીક ગયા. ઘનશ્યામ મહારાજને કહેવા લાગ્યા કે ઘનશ્યામ ચાલો ચાલો, માતા બોલાવે છે, જમવાનું તૈયાર છે. ઘનશ્યામ મહારાજ કે ના ના ભાઈ, એક કામ કરો, તમે બીજા મંદિરે દર્શન કરતા હો, અહીંયા ભાગવતનું એક પ્રકરણ પૂરું થાય પછી આપણે ઘરે જઈએ. એમ કરીને રામ પ્રતાપભાઈને વળાયા. અને ત્યાંથી રત્ન સિંહાસનથી રામ પ્રતાપભાઈ કોપ ભુવન ગયા. કોપ ભુવનને જઈને જોયું તો ઘનશ્યામ મહારાજ ઠાકોરજીની આગળ એક પગે ઊભા રહીને માળા ફેરવતા હતા. તો ત્યાં માળા ફેરવતા હતા અને ધ્યાન કરતા હતા. આવી રીતે ભગવાનના દર્શન કરીને રામ પ્રતાપભાઈને અતિ આશ્ચર્ય થયું. અને ત્યાંના બધા જે માણસો હતા, પૂજારી હતા, એને પૂછવા લાગ્યા કે આ ઘનશ્યામ ક્યારના અહીંયા માળા ફેરવે છે? તો કે સંધ્યાના સમયથી માળા ફેરવે છે. સંધ્યા આરતી થઈ ત્યારના અહીંયા આવી ગયા છે અને કોપ ભુવનમાં માળા ફેરવે છે. ગજબ આશ્ચર્ય થયું. પછી તેવી રીતે ઘનશ્યામ મહારાજને ધ્યાન કરતા જોઈ મોટા ભાઈએ 20 મંદિર, અયોધ્યામાં 20 મંદિર હતા, તે બધા મંદિરમાં એક એક કરીને રામ પ્રતાપભાઈ ગયા. અને જેટલા મંદિરોમાં જાય
એમાં ત્યાં ઘનશ્યામ મહારાજ ક્યાંક કથા સાંભળતા દેખાય તો ક્યાંક ધ્યાન કરતા અને ક્યાંક માળા કરતા અને ક્યાંક દંડવટ કરતા અને ક્યાંક પ્રદક્ષિણા કરતા જોવા મળે. તો બહુ આશ્ચર્ય થયું, એટલું બધું આશ્ચર્ય થયું કે એની કોઈ સીમા ના રહી. પછી આ બધું જોઈને રામ પ્રતાપભાઈને શ્રી કૃષ્ણ ભગવાને અક્રૂરજી આગળ જે ચરિત્ર કર્યું હતું એ યાદ આવી ગયું. રામ પ્રતાપભાઈને એમ થયું કે આજથી 5128 વર્ષ પહેલા જે શ્રી કૃષ્ણ ભગવાનને અક્રૂરજીને જે ચરિત્ર કરી દેખાડ્યું હતું એવું જ મને આ ઘનશ્યામ મહારાજ અત્યારે અયોધ્યામાં કરી દેખાડતા હોય એવું લાગી રહ્યું છે. તમને ખબર છે અક્રૂરજીને કેવું ચરિત્ર કર્યું હતું શ્રી કૃષ્ણ ભગવાને? હાલો હારોહાર એ કહી દઉં. મથુરાનો દુષ્ટ રાજા હતો કંસ. તો કંસને ખબર પડી ગઈ કે કૃષ્ણ ભગવાનની અને બલરામજીની પ્રખ્યાતિ દિવસે દિવસે વધી રહી છે અને મેં જેટલા અસુરો મોકલ્યા એ બધા જ અસુરોને કોઈકની કોઈક રીતે કૃષ્ણ ભગવાન અથવા બલરામે મારી નાખ્યા છે. આજે કોને માર્યો કૃષ્ણ અને બલરામે? ધેનુકાસુરને, બરાબર. પછી બીજા કોને ભગાડ્યો યમુનામાંથી? કાલિદત્તને. કાલિદત્ત નહીં, સોરી, કાળીનાગને ભગાડ્યો, રાઈટ? તો કાળીનાગને ભગાડ્યો, ધેનુકાસુરને માર્યો. તો એવી રીતે જેવી કંસને ખબર પડી કે આ કૃષ્ણ અને બલરામ કોઈ સામાન્ય માણસ નથી, આ તો કંઈક ભગવાનનો અવતાર હોય એવું લાગે છે, તો અક્રૂરજીને બોલાયા અને અક્રૂરજીને મનાયા કે અક્રૂરજી તમે ગોકુળ જાઓ અને કૃષ્ણ અને બલરામને અહીંયા લઈ આવો. તો અક્રૂરજી કે પણ મારે કંઈક તો બહાનું આપવું પડે ને અહીંયા લાવવા માટે. તો કે ધનુર્યજ્ઞ યોજ્યો છે આપણે, તો ધનુર્યજ્ઞના નિમંત્રણ માટે તમે જાઓ અને એ બહાને એ બંનેને લેતા આવો. પણ અક્રૂરજીને ખબર પડી ગઈ કે આ કંસના પેટમાં પાપ છે, આને કંઈ ધનુર્યજ્ઞ કરવો નથી, આણે તો માત્ર શ્રી કૃષ્ણ ભગવાનને અને બલરામને અહીં બોલાવીને મારી નાખવા છે. હવે અક્રૂરજી રહ્યા મથુરામાં અને પણ કંસના હાથ નીચે, એટલે બિચારા કંઈ બોલી પણ ન શકે, એને આજ્ઞાનું પાલન કરવું પડે. એટલે ગયા તો ખરા, તો અક્રૂરજીના મનમાં બે વસ્તુ ચાલે. એક તો આનંદ કે મને મારા ભગવાનના દર્શન થશે, કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા અક્રૂરજી. અને બીજી બાજુ એ ડર કે જો હું શ્રી કૃષ્ણ ભગવાનને અને બલરામને મથુરામાં કંસના સમક્ષ લઈ જઈશ તો કંસ યુક્તિએ કરીને એને મારી નાખશે. પરાણે ગયા, એક બાજુ મનમાં હરખ ભગવાનના દર્શનનો અને બીજી બાજુ દુઃખ. જેવા ગયા અને આ બધી વાત કરી જે પ્રમાણે કંસે કીધું હતું એ પ્રમાણે, તો તરત શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી તૈયાર થઈ ગયા અને અક્રૂરજી સાથે રથમાં ચડી બેઠા. રથ ચાલ્યો જાય છે અને બપોર થઈ ગઈ. બપોર થઈ તો યમુનાના કાંઠે અક્રૂરજીએ રથ ઊભો રાખ્યો. એને બિચારાને મનમાં ચિંતા હતી કે હું જેવા મથુરા લઈ જઈશ ને કંસ આ બે બાળકોને મારી નાખશે. શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર માત્ર 8 વર્ષની હતી જ્યારે એ મથુરા ગયા ત્યારે. યમુનાના કાંઠે રથ ઊભો રાખ્યો, વિચારે છે અને ભગવાન પાસે બાનું કાઢ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન આજે મારે સંધ્યા વંદન કરવાની રહી ગઈ છે, તો તમે ને બલરામ અહીંયા રથમાં રહો, હું ફટાફટ યમુનામાં સંધ્યા વંદન કરીને આવું. જેવા યમુનામાં ગયા સંધ્યા વંદન કરવા અને પાણીમાં ડૂબકી મારી, તો પાણીમાં એને શ્રી કૃષ્ણ ભગવાન નારાયણના રૂપે દેખાણા. અને એ નારાયણની સેવામાં લક્ષ્મીજી પગચંપી કરી રહ્યા હતા, શેષનાગ ઉપર નારાયણ પોઢી રહ્યા હતા અને શેષનાગ એની રક્ષા કરતા હતા. અને કેટલાય દેવો અને દેવતાઓ બધા ભગવાનની સેવા અને સ્તુતિ વંદન બધું કરી રહ્યા હતા. આવા દિવ્ય દર્શન અક્રૂરજીને કોણે કરાયા હતા? શ્રી કૃષ્ણ ભગવાને યમુનાના જળમાં. કયા યમુનાના જળમાં? જે યમુનાના જળમાંથી આજે કાળીનાગને ભગાડ્યો ને એ યમુનાના જળમાં ભગવાને અક્રૂરજીને આવા દિવ્ય દર્શન કરાયા. પછી અક્રૂરજીએ પાણીમાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનની, નારાયણની, લક્ષ્મીજીની બધાની ખૂબ સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને કીધું કે હું કંસના આદેશથી આ કૃષ્ણ ભગવાનને અને બલરામને મથુરા લઈ તો જઉં છું, પણ હવે શું થશે એની મને કાંઈ ખબર નથી. આવી બધી સ્તુતિ કરતા હતા. અને પછી જેવી ડૂબકી મારીને બહાર આવ્યા અને રથ સમક્ષ જોયું તો શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ રથમાં ને રથમાં. પછી એને ખ્યાલ આવી ગયો કે આ શ્રી કૃષ્ણ ભગવાન તો સાક્ષાત નારાયણ છે, એનું કંસ કંઈ બગાડી શકે તેમ નથી, એટલે મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ કરીને ખૂબ પ્રાર્થના કરી, માફી માંગી
ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે અક્રૂરજી તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, અમે સાક્ષાત ભગવાન છીએ, કંસ અમારું કંઈ બગાડી લેશે નહીં. ઉપરથી એણે જે આ દાવ પેચ કર્યા છે એ પોતે ને પોતે પોતાના પગ ઉપર કુહાડી મારે છે. અમને મથુરામાં બોલાવીને પોતે જ પોતાનું મૃત્યુ આમંત્રે છે. રાઈટ? આવી બધી લીલા શ્રી કૃષ્ણ ભગવાને અક્રૂરજી આગળ કરી હતી. તો આવો બધો દિવ્ય વિચાર રામ પ્રતાપભાઈએ કર્યો અને ઘનશ્યામ પ્રભુને કહેવા લાગ્યા કે હવે ચાલો ઘરે જઈએ ઘનશ્યામ પ્રભુ. તો અહીંયાથી આ 20 મંદિરોમાં જે જગ્યાએ ગયા બધી જગ્યાએ ઘનશ્યામના દર્શન થયા. ત્યાંથી એક મંદિરમાંથી ઘનશ્યામ પ્રભુને લીધા અને પછી રસ્તામાં હનુમાન ગઢી આવ્યું. તો હનુમાન ગઢીમાં જઈને પણ એને એમ થયું કે લાવ ને અહીંયા જોઈ તો જોઉં, અહીંયા છે તો નહીં ને. તો જઈને જોયું તો ત્યાં પણ ઘનશ્યામ પ્રભુ. પછી ત્યાંથી કીધું કે ચાલો હવે માતા બોલાવે છે, જમવાનો સમય થઈ ગયો છે, એમ કરીને ઘરે લઈ ગયા. જેવા ઘરે ગયા તો ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને છાતીએ દાબ્યા અને ખૂબ હેતપૂર્વક ઠપકો આપ્યો કે ઘનશ્યામ હવે તમે ગમે ત્યારે મંદિરે જાઓ ત્યારે ક્યારેય મોડું કરતા નહીં, કેમ કે તમે જ્યારે ઘરે ના હો ત્યારે મારા છાતીના ધબકારા વધી જાય છે. એટલે તમારે મંદિરે દર્શન કરવા જવાની છૂટ, પણ ફટાફટ ઘરે પાછું આવી જવાનું. એનું કારણ એ છે કે હજુ અયોધ્યામાં હજુ આપણને અસુરોનો ત્રાસ મટ્યો નથી. માટે મહેરબાની કરીને કાલે તમે મોડા ઘરે પાછા આવતા નહીં. આવી બધી ભલામણ કોણે કરી? ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને કરી. અને પછી ખૂબ ભાવથી ભગવાનને જમાડ્યા અને પછી પલંગ ઉપર પોઢાડી દીધા. ત્યારબાદ રામ પ્રતાપભાઈ માતાને, પિતાને, ગ્રામવાસીઓને, સુવાસિની ભાભીને આજે ઘનશ્યામ મહારાજે એમને 20 મંદિરમાં દર્શન આપ્યા, એ બધી લીલા કહી સંભળાઈ. તો બધાને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. અને ગઈ સભામાં મેં વાત કરી હતી કે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને પાછા સમાધિમાંથી બહાર લાયા અને પછી માયાનું આવરણ કર્યું તો બધું ભૂલી ગયા. પણ આવું ચરિત્ર જ્યારે પાછું રામ પ્રતાપભાઈએ સંભળાયું ત્યારે પાછું એમને યાદ આવી ગયું કે આ મારા ઘનશ્યામ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરાધિપતિ છે. આવું અલૌકિક દિવ્ય ચરિત્ર રામ પ્રતાપભાઈને ઘનશ્યામ મહારાજે દેખાડ્યું હતું. પછી બીજે જ દિવસે ઘનશ્યામ મહારાજ, જેમ શ્રી કૃષ્ણ ભગવાન બહુ નોટોરિયસ હતા, મિસ્ચીવિયસ હતા, એવી રીતે ઘનશ્યામ મહારાજ પણ ક્યારેક ક્યારેક માતા સાથે મસ્તી ખૂબ કરતા. તો બીજે દિવસે ફરીથી બધા મંદિરે દર્શન કરવા ગયા અને ટાઈમે પાછા આવ્યા નહીં. પછી જ્યારે ઘરે પાછા આવ્યા મોડા ત્યારે બારણું ખખડાવા લાગ્યા અને માતાએ આગલે દિવસે કીધું હતું કે જો મોડા આવશો તો હું બારણું બંધ કરી દઈશ. તો માતાએ બારણા બંધ કરી દીધા હતા. તો બારણું ખખડાઈને બોલે કે હે માતા, હું ઘનશ્યામ છું, બારણા ઉઘાડો. ત્યારે ભક્તિ માતા કહે ઘનશ્યામ તો મેઘ કહેવાય. બરાબર? મેઘને શું કહેવાય? ઘનશ્યામ. અને જો તમે ઘનશ્યામ મીન્સ મેઘ હો તો જાઓ આકાશમાં જાઓ અને વરસો, હું કાંઈ બારણું ખોલવાની નથી. આવી લીલા કરી. પછી ઘનશ્યામ ફરીથી માતાને કહેવા લાગ્યા કે હે માતા, હું તો નીલકંઠ છું. બરાબર? પોતાની ઓળખાણ આપવા માંડ્યા. માર્કંડે મુદ્દે બધા જે નામ પાડ્યા હતા ને એ વારે વારે કહેવા લાગ્યા કે હું તો નીલકંઠ છું. ત્યારે માતા કે જો તમે નીલકંઠ હો તો નીલકંઠ તો મોરને કહેવાય. તો જો તમે મોર હો તો ડુંગરા ઉપર જાઓ અને ટહુકાઓ કરો, અહીંયા મારા બારણે આવશો નહીં. ત્યારબાદ ઘનશ્યામ મહારાજ માતાને કરગરીને કહેવા લાગ્યા કે હે માતા, હું તો હરિકૃષ્ણ છું. ત્યારે માતા કહે હરિ તો સિંહને કહેવાય, તે સિંહ ક્યારેય કાળો તમારા જેવો હોય નહીં. ઘનશ્યામ શ્યામ હતા ને, એટલે કે સિંહ ક્યારેય કાળો હોય નહીં. અને જો તમે સિંહ હો તો જાઓ ઝાડીઓમાં જાઓ, જંગલોમાં જાઓ ને ત્યાં વિચરો, પણ ઘરમાં આજે તો તમને પ્રવેશ મળવાનો નથી. પછી ઘનશ્યામ માતાને કહે કે હે માતા, હું તો વૃષપુત્ર છું. ત્યારે માતા કહે કે વૃષ એટલે તો બળદ થાય. જો તમે બળદના પુત્ર હો તો ખેતરમાં જાઓ અને હળ હાંકો, પણ ઘરમાં આજે તો ગમે તે કરો તમને પ્રવેશ મળવાનો નથી. ત્યારબાદ ફરીથી ઘનશ્યામ મહારાજ માતાને રીઝવતા કહે કે હે માતા, હું તો ધર્મતનુજ છું. ત્યારે માતા કહે કે ધર્મતનુજ તો કોને કહેવાય? ભીમ જે હતો એના મોટા ભાઈનું નામ ધર્મ હતું અને એ ધર્મને તો કોઈ પુત્ર હતા નહીં. ધર્મ એટલે કોણ? યુધિષ્ઠિર. ભીમના મોટા ભાઈ યુધિષ્ઠિરને કોઈ પુત્ર હતા
નહોતા. એટલે કે તમે એ તો નથી. ત્યારે ઘનશ્યામ ફરીથી માતાને કહેવા લાગ્યા કે માતા, હું તો હરિ છું. ત્યારે માતા બોલ્યા કે હરિ તો ચંદ્રને કહેવાય, અને જો તમે ચંદ્ર હો તો દેવતાના લોકમાં જાઓ અને ત્યાં રમણ કરો. પછી પાછા ફરીથી ઘનશ્યામ મહારાજ માતાને મનાવવા લાગ્યા કે હે માતા, હું તો ભક્તિ તનુજ છું. ત્યારે માતા તેમના પુત્રને કહેવા લાગ્યા કે ભક્તિના તનુજ તો જ્ઞાન અને વૈરાગ્ય છે, બરાબર? તો તમે તો એ છો નહીં, એટલે આજે તો તમને એન્ટ્રી મળવાની નથી. એ પ્રમાણે ભક્તિ માતાએ વક્રોક્તિમાં અનેક પ્રકારે ઘનશ્યામ મહારાજને જવાબ આપ્યા, બરાબર? વક્રોક્તિને શું કહેવાય ખબર છે ઇંગ્લિશમાં? તમને કે કંઈક અને જવાબ કંઈક મળે એને શું કર્યું કહેવાય? વક્રોક્તિ કરી કહેવાય. તો ઘનશ્યામ મહારાજ સાથે ભક્તિ માતાએ આવા અનેક પ્રકારના લાડ લડાયા ને આ પ્રમાણે વક્રોક્તિમાં જવાબ આપ્યા. તેથી રાજી થઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા કે હે માતા, બારણું ઉગાડો, કાલથી હું મોડો નહીં આવું. ત્યારે માતા માન્યા અને તરત બારણા ઉગાડી દીધા. જેવું બારણું ઉગાડ્યું તો ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ ભેટી પડ્યા અને ભક્તિ માતાએ ખૂબ ભાવથી ઘનશ્યામને ભેટીને પછી ભગવાનને જમાડ્યા. જમાડીને પલંગ પાથરીને સુવડાવી દીધા. અને પછી આજના દિવસમાં જે લીલા થઈ એ પોતે સંભાળતા માનસી પૂજા કરીને ઓઢી ગયા. પછી થોડોક સમય ગયો, ભગવાન ઘનશ્યામ પણ 8 વર્ષના થયા. તો ધર્મદેવે પોતાના પરિવારજનોને, ખાસ કરીને રામ પ્રતાપભાઈને બોલાયા, ભક્તિ માતાને બોલાયા અને કહેવા લાગ્યા કે આપણા ઘનશ્યામ 8 વર્ષના થયા છે, તો હવે આપણે એમને જનોઈ આપીએ. શું આપીએ? જનોઈ આપીએ. અને અત્યારે ઘનશ્યામને 8મું વર્ષ થયું છે, મહા જેવો મહિનો ચાલી રહ્યો છે ને સુદ દશમને સારું મુહૂર્ત છે. તો મહાસુદ દશમે આપણે ઘનશ્યામને જનોઈ આપવી છે. ત્યારે રામ પ્રતાપભાઈ કે ભલે જનોઈનું મુહૂર્ત સારું હોય તો આપણે ઘનશ્યામને જનોઈ આપી દઈએ. પછી તે સારું સામાન તૈયાર કરવા માંડ્યો ને સગાવાલાને કંકોત્રીઓ લખીને બધાને તેડાવ્યા અને ઘરને ખૂબ સરસ શણગાર્યું. તેના ઉપર ઉલેચ બાંધ્યા અને કેળના સ્તંભ રોપ્યા અને ફરતા બધે તોરણો બાંધ્યા. અંદર, ઘરની બહાર પછી હાંડીઓ લટકાવી, એની અંદર ચંદન ભર્યું અને ચારે બાજુ બધે ચંદન છાંટ્યું અને ઘરને જાણે વૈકુંઠ ધામ ના હોય એવું શોભાયમાન કરી દીધું. કેમ? કેમ કે ઘનશ્યામ ભૈલુને જનોઈ આપવાની છે. તે જોઈને શહેરના લોકો ખૂબ આશ્ચર્ય પામવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવો માંડવો તો અમે જિંદગીમાં ક્યારેય જોયો નથી. આમાં તો સાક્ષાત ભગવાન બિરાજે એવો માંડવો થયો છે. તે સમયે ભક્તિ માતાને તથા સુવાસિની બાઈ અને સગા સંબંધીઓને અતિશય હર્ખ વધ્યો અને સગા સર્વે 9મીને દિવસે જ ધર્મદેવના ઘરે આવી ગયા. જનોઈ ક્યારે આપવાની હતી? મહાસુદ દસમના દિવસે. અને 9મીના દિવસે જ બધા સગાવાલાઓ ઘરે આવી ગયા. સર્વને જનોઈના અને યજ્ઞના દર્શન કરવાની બહુ ઈચ્છા હતી. યજ્ઞના દર્શનની સાથે સાથે ઘનશ્યામ મહારાજના દર્શન કરવાની પણ ઈચ્છા હતી. અને બધા જ જ્યારે ઘનશ્યામ મહારાજના ઘરે ભેગા થયા હતા ત્યારે બીજે દિવસે જનોઈમાં આપણે શું કરશું એવી બધી બધા સગાવાલાઓ ચર્ચા કરવા માંડ્યા. એમ કરતાં કરતાં આખી રાત વીતી ગઈ ને કોઈને કંઈ ભાન જ ના રહ્યું. આખી રાત બધા જાગ્યા. અને 10મીના દિવસે ઘનશ્યામ મહારાજને જનોઈ આપવા માટે ધર્મદેવે વિદ્વાન બ્રાહ્મણને તેડાવ્યા. પછી પોતાની સામવેદી જે પરંપરા હતી એના કુળ ગોરને તેડાવ્યા. પછી સારા આચરણવાળા આત્મનિવેદી વેદ ભણેલા પુરાણીઓને તેડાવ્યા. અને સૌની આગળ સારી વેળા એટલે સારા સમયે ઘનશ્યામ મહારાજને જનોઈ આપવાનો વિધિ શરૂ કર્યો. અને માંગલિક વાજાઓ એ સમયે વાગવા લાગ્યા. સૌ પ્રથમ 3 ગાયનું દાન કર્યું. કોણે? ધર્મદેવે. બ્રાહ્મણોને 3 ગાય આપી. પછી ગોત્ર તીર્થ સ્થાપન કર્યું. પછી કુંડમાં અગ્નિને સ્થાપન કર્યો અને એની અંદર ઘીની આહુતિ આપવા માંડ્યા બધા બ્રાહ્મણો અને બધા ગોર ને બધા ભેગા થઈને. પછી ધર્મદેવ પાસે રહીને સામવેદની ક્રિયા કરાઈ. પ્રથમ સામવેદની ક્રિયા એટલે શું? તો કે પ્રથમ ઘનશ્યામ મહારાજને માથે મુંડન કરાવ્યું. પછી ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવ્યું. તે પછી સંસ્કાર વિધિ કરીને ઘનશ્યામ મહારાજને કૌપિન પહેરાવી.
પછી ઘનશ્યામ મહારાજને જનોઈ પહેરાવી. જેવી જનોઈ પહેરાવી તો ઘનશ્યામ મહારાજે એક છેડો ખભેથી મૂકીને બીજો છેડો હાથથી કાઢીને લટકાઈ દીધી પોતાના શરીર ઉપર. ત્યારે ગુરુએ ઘનશ્યામ મહારાજને ખાસ ઉદ્દેશીને કહ્યું કે હવેથી તમારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું. શેનું? બ્રહ્મચર્ય વ્રતનું. એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવાનો અને ભૂમિને વિશે કાશી બાજુ તમે જાઓ અને વિચરણ કરો અને ત્યાં જઈને બધેથી ભિક્ષા માંગી લાવો. આવું કોણે આજ્ઞા કરી? ગુરુએ ઘનશ્યામ મહારાજને આજ્ઞા કરી. પછી ધર્મદેવ ઘનશ્યામ મહારાજને શિખામણ દેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હંમેશા 3 વખત તમારે સંધ્યા કરવાની. સંધ્યા વંદન કરવાનું એટલે ભગવાનની પૂજા કરવાની. સવારે, બપોરે અને સાંજે 3 વખત સંધ્યા કરવાની કીધી. પછી પંચગ્રાસ કાઢીને હંમેશા જમવું. તમને બધાને ખ્યાલ હશે તો આપણા પૂર્વજો જે થઈ ગયા જૂના જમાનામાં, એ સૌ પ્રથમ ઘરમાં કંઈક ખાવાનું બનાવે તો 2-4 રોટલી ગાય માટે કાઢે, 2-4 કૂતરા માટે કાઢે. એવી રીતે આપણી સંસ્કૃતિમાં એવો રિવાજ છે કે પંચગ્રાસ એટલે 5 કોડિયા પહેલા અનાજ કાઢી નાખવાનું અને પછી જમવાનું. તો એ 5 કોડિયા અલગ અલગ તત્વો માટે કાઢવામાં આવતા હોય. તો એવો ઉપદેશ ધર્મદેવે ઘનશ્યામ મહારાજને પણ આપ્યો હતો કે હંમેશા તમારે 5 ગ્રાસ કોડિયા કાઢીને જ જમવું, દિવસે સૂવું નહીં અને ગુરુની સેવામાં ખૂબ પ્યાર રાખવો. આવી ધર્મદેવે ઘનશ્યામ મહારાજને આજ્ઞા કરી હતી. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે બહુ સારું. તે સાંભળીને માતાજી તથા મામા સર્વે રાજી થયા, કેમ કે પિતાની આજ્ઞાનું પાલન કર્યું ને, હા પાડીને માન્યા, એટલા માટે રાજી થયા. પછી વળી ધર્મદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો અને કહ્યું કે તમારે નિરંતર ગાયત્રીનો મંત્ર જપવો. કેમ કે બધા જ બ્રાહ્મણો જ્યારે જનોઈ ધારણ કરે ત્યારે કુળ પરંપરામાં ચાલ્યો આવતો આ રિવાજ છે. શું? તો કે ગાયત્રીના મંત્રનો જપ કરવાનો હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે જ્યારે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ પાસેથી જ્યારે દીક્ષા ગ્રહણ કરીએ ત્યારે ગૃહસ્થ હરિભક્તોને પણ એક મંત્ર આપતા હોય છે અને ત્યાગી સંતોને બ્રહ્મચારીઓને પણ એ મંત્ર આપતા હોય છે. તો આપણે એ મંત્ર જપવાનો હોય. પણ ઘનશ્યામ મહારાજની પરંપરામાં જે આવતો હતો એ એમને ધર્મદેવે કીધું કે તમારે ગાયત્રી મંત્ર જપવાનો. રાઈટ? પછી ધર્મદેવ વાજા વગડાવ્યા અને તે વખતે સર્વે બાઈઓ ગીત ગાવા લાગી અને વેદિયા જે બ્રાહ્મણો હતા એ વેદના જે બધા મંત્રો હતા એનો ખૂબ ભાવથી ઉચ્ચાર કરવા લાગ્યા. તે વખતે એકબીજા પરસ્પર પેરામણી કરી. શું કર્યું? પેરામણી, એકબીજાને ભેટ આપવા લાગ્યા. કેમ કે ઘનશ્યામ મહારાજને જનોઈ આપીને એ નિમિત્તે. અને ધર્મદેવ તે વખતે બ્રાહ્મણોને અન્ન, ધન, વસ્ત્ર આપીને ખૂબ રાજી કર્યા. જેટલા બ્રાહ્મણો આવ્યા હતા બધાને ખૂબ અન્ન, ધન, વસ્ત્ર આપીને રાજી કર્યા. તે વખતે યાચક લોકો જય જય શબ્દ કરવા લાગ્યા. એટલે જોશથી જ્યારે બધા યાચકો હોય, મીન્સ ભિક્ષાર્થી જે બધા આવ્યા હોય એને તમે અન્ન, ધન અને વસ્ત્ર આપો એટલે ઘનશ્યામ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય એમ કરીને બધા જય જયકાર કરવા લાગ્યા. પછી ગુરુએ ઘનશ્યામ મહારાજને ખાખરાનો દંડ હાથમાં આપ્યો અને કેડે મૂંજનો આડબંધ બાંધ્યો અને નવીન વસ્ત્ર પહેરાવ્યું. તે વખતે ધર્મદેવે ફરીથી શિખામણ દેવા માંડી અને કીધું કે કોઈ દિવસ ક્રોધ કરશો નહીં. શું કીધું ધર્મદેવે ઘનશ્યામ મહારાજને? કે ક્યારેય ક્રોધ કરશો નહીં. કારણ કે ક્રોધ છે ને એ અહંકારનું, માનનું સ્વરૂપ છે. જે વ્યક્તિને સહેજે નહીં જેવી બાબતમાં ક્રોધ આવી જતો હોય એને એના જીવનમાં એણે અંતરદ્રષ્ટિ કરવી ને તપાસવું તો એને જોવા મળશે કે માન અને અહંકારનું પ્રમાણ બહુ જ વધારે હોય એને જ ક્રોધ બહુ આવી જાય. એટલા માટે ધર્મદેવે મહારાજને કહ્યું કે તમે ક્યારેય ક્રોધ કરશો નહીં. પછી કહ્યું કે ક્યારેય અપશબ્દ બોલશો નહીં. ગાળો અથવા કોઈને દુઃખ થાય એવા શબ્દ બોલશો નહીં. પછી 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખજો. સ્ત્રીઓને જોવું નહીં, એમની સાથે બોલવું નહીં, એમને અડવું નહીં, એમના સંકલ્પો ન કરવા અને સાક્ષાત સ્ત્રીનો સંગ કરવો, એવા અનેક પ્રકારના 8 નિયમો છે. એ 8 પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાની ફરીથી ધર્મદેવે વાત કરી. પછી ગ્રામ્ય કથા ક્યારેય સાંભળવી નહીં. બરાબર? હવે ઘનશ્યામ મહારાજ તો માત્ર 8 વર્ષના હતા. તો ઘનશ્યામ મહારાજને ધર્મદેવે કીધું
કે તમારે ક્યારેય ગ્રામ્ય વાર્તા સાંભળવી નહીં. ગ્રામ્ય વાર્તા સાંભળવી એટલે ભગવાનની કથા વાર્તા સિવાય પડોશી શું કરે છે અને આપણી કમ્યુનિટીમાં ફલાણા ઘરે શું થયું ને કાકીના માસીના છોકરાના ફેમિલીમાં શું થયું, એ બધી જે વાતો કરીએ આ બધી શું કહેવાય? ગ્રામ્ય વાર્તા કહેવાય. કંઈક જરૂરી હોય અને કામ પૂરતી વાત કરીને પૂરું કરી દઈએ તો બરાબર છે, પણ આ લોકમાં શું ચાલે છે ને બધો ટાઈમપાસ કર્યા કરીએ. બધા શું ઇન્ડિયામાં તમે જોયું હશે, પાનના ગલ્લે બધા ઊભા થઈને 2-4 કલાક વિતાઈ દે, બરાબર? એને શું કર્યું કહેવાય? ગ્રામ્ય વાર્તા કેરી કહેવાય. ઘણી વાર એવું થતું હોય કે મંદિરમાં આપણે કોઈક મંદિરોમાં જઈએ ને, અહીંયા તો તમે બધા ભક્તો બહુ સારા છો કે મંદિરની બહાર ઊભા રહીને ગ્રામ્ય વાર્તા નથી કરતા, પણ ઇન્ડિયામાં એવું જોવા મળે. કેવું કે મંદિરમાં કથા વાર્તા ચાલતી હોય ને અમુક લોકો બહાર 2-4 જણા ગાડી આગળ કે પછી જમવાનું ચાલતું હોય ત્યાં કે કંઈક બીજી જગ્યાએ ખૂણા શોધી જ કાઢે અને ત્યાં શું કરતા હોય? ગ્રામ્ય વાર્તા કરતા હોય. તો ગ્રામ્ય વાર્તા કરવાની ભગવાન સ્વામિનારાયણ આપણને શિક્ષાપત્રીમાં પણ ના પાડી છે અને અહીંયા ધર્મદેવે પણ ઘનશ્યામ મહારાજને એ જ ઉપદેશ આપ્યો. કેમ કે એમાંથી કાંઈ લેવાનું ના હોય, બરાબર? ખાલી ટાઈમ પાસ હોય. તો વાય ટુ વેસ્ટ અવર ટાઈમ? ટાઈમ ઇઝ મની, ઇઝન્ટ ઇટ? તો પછી બીજું ભગવાનને ધર્મદેવે કીધું કે નૃત્ય તથા વાજિંત્ર વિશેનું ગાન સાંભળવું નહીં. શું કીધું? નૃત્ય તથા વાજિંત્ર વિશેનું જે ગાન હોય એ સાંભળવું નહીં. આજકાલ બધા જે છોકરાઓ ભણતા હોય ને એની એવી પ્રેક્ટિસ હોય. શું કે મેથના સમ કરતા હોય ને સાથે સાથે એમ કે હું મૂવીઝના સોંગ સાંભળું. પછી આપણે કહીએ કે ભાઈ બંધ કરને, તું મેથનો સમ કરે છે, સાયન્સ સ્ટડી કરે છે કે મૂવીના સોંગ સાંભળે છે? તો શું કે ખબર છે? સ્વામી, હું જો સોંગ સાંભળતા, મને જે ફેવરેટ સોંગ હોય એ સાંભળતા હું મેથનો સમ કરું ને તો એક વારમાં સાચો પડી જાય, બરાબર? પણ એવું બને નહીં. જ્યારે તમે કોઈક નૃત્ય કરતું હોય એને જોતા ભણો ત્યારે તમારું ભણવામાં મન લાગે નહીં. કંઈક સાંભળતા ભણો ત્યારે ભણવામાં મન લાગે નહીં. એટલે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. ભણવાનું હોય ત્યારે ભણી લેવાનું અને રમવાનું હોય ત્યારે રમી લેવાનું. કથામાં બેઠા કૂદકા મારીએ તો એ સારું કહેવાય નહીં. તો કથામાં બેઠા શું કરવાનું? આપણે ધ્યાનપૂર્વક કથા સાંભળવાની, બરાબર? તો ધર્મદેવે ઘનશ્યામ મહારાજને શું કીધું કે તમારે જ્યારે, કેમ કે હવે એમણે જનોય ધારણ કરી એટલે શાસ્ત્રો ભણવાના છે, તો ભણતી વખતે એમણે નૃત્ય અને વાજિંત્રવાળા ગાન સાંભળવા નહીં. પછી ગુરુ આગળ ક્યારે પણ ઊંચે આસને બેસવું નહીં. એટલા માટે આપણા આચાર્ય મહારાજ જ્યારે આપણી સભામાં પધારે ત્યારે તમે જોયું હશે કે મહારાજશ્રીનું આસન સૌથી ઊંચું હોય ને બાકી બધાના આસન નીચે હોય. તો એ આપણી પરંપરા છે કે જે આપણા ગુરુપદે હોય એમને હંમેશા ઊંચું આસન આપવું અને ક્યારેય એની સમકક્ષ બેસવું નહીં. પછી પગ ઘસીને ધોવા નહીં. શું? પગ ઘસીને ધોવા નહીં. તો જૂના જમાનામાં શું હતું? ગાર માટીના બધા મકાન હતા. તો અમુક લોકોને કેવી ટેવ હોય કે પગ ઘસડીને જ ચાલે, પગ ઊંચો કરીને ચાલે જ નહીં. તમે જોયું હશે, પગ ઘસાતો જ જાય, બરાબર? તો એવી રીતે પગ ઘસડીને ચાલે તો ઘરમાં જે બધી ગાર કરેલી હોય એ બધી ઉખડી જાય અને પછી વારે એને લીપ કરવી પડે. એટલા માટે પગ ઘસીને ચાલવાની પણ ધર્મદેવે ઘનશ્યામ મહારાજને ના પાડી. પછી બીજું કીધું કે દાંત ઘસવા નહીં. શું કરવું? દાંત ઘસવા નહીં અને દાંતણ કરવું. કેમ કે વિચાર કરો કે આજથી 200-250 વર્ષ પહેલા સંસ્કૃતિ એવી હતી, હાઇજીનનું કાંઈ પ્રમાણ જ નહોતું. એટલે લોકો સ્નાન નહોતા કરતા, સ્નાનાદિક ક્રિયા કરવા ગયા હોય તો પાણી નહોતા લેતા, બરાબર? અને દાંત ઘસવાનો તો સવાલ જ ના આવે, બરાબર? તો શું કરે? જ્યારે એકબીજાનું મોઢું બહુ ગંધાય ને ત્યારે આંગળી મોઢામાં નાખીને આમ ઘસી નાખે. એટલા માટે ધર્મદેવે ઘનશ્યામ મહારાજને કીધું કે તમારે ક્યારે દાંત ઘસવાના નહીં, પણ શું કરવાનું? દાંતણ કરવાનું. તો એ જમાનામાં, અત્યારે તો અમેરિકા જેવા દેશમાં બધા જ લોકો ટૂથબ્રશ વાપરતા હોય, પેસ્ટ વાપરતા હોય ને હાઇજીનિકલી બધા જીવતા હોય. કેમ કે હવે બધા ડોક્ટર્સ થઈ ગયા અને વી ગેટ લોટ્સ ઓફ એડવાઇસ ફ્રોમ ધેમ. પણ આજથી 200 વર્ષ પહેલા બધું સમાજનું સ્તર આવું હતું કે નાતા પણ નહોતા, ધોતા પણ નહોતા અને
બ્રશ પણ નહોતા કરતા. એટલા માટે ધર્મદેવે ઘનશ્યામ મહારાજને આવી આજ્ઞા કરી કે તમારે દાંત ઘસવા નહીં, એટલે મીન્સ આંગળીએ કરીને નહીં ઘસવા, પણ દાંતણ કરવું. પછી ભૂમિ ઉપર અક્ષર લખવા નહીં. કંઈક લખવાનું થાય ને તો શું કરે લોકો? સીધું જમીન ઉપર લખે. ભગવાનનું નામ લખવું હોય ક્યાં લખે? જમીન ઉપર લખે, પછી એની ઉપર ચાલે. એટલા માટે ભૂમિ ઉપર અક્ષર લખવાની ના પાડી. તો એનું ઓલ્ટરનેટિવ આપવું પડે ને. તમે કંઈક વસ્તુ કરવાની ના પાડો તો શું કરવાનું એ પણ આપવું પડે. તો ધર્મદેવે કીધું કે તમારે કલમ અને કાગળ લઈને એની ઉપર બધા શાસ્ત્રનો અભ્યાસ કરવો, એની ઉપર ભગવાનનું નામ વગેરે લખવું. આવી બધી અનેક પ્રકારની ધર્મદેવે ઘનશ્યામ મહારાજને શિખામણ આપી. પછી ઘનશ્યામ મહારાજે બ્રહ્મચારીને વેશે ભક્તિ માતા પાસે ભિક્ષા માંગી. ત્યારે ભક્તિ માતા તથા સુવાસિની બાઈ વગેરે મળીને ઘનશ્યામ મહારાજને ભિક્ષા આપી. તે લઈને ઘનશ્યામ મહારાજે બધી જ ભક્તિ માતાએ અને સુવાસિની બાઈએ આપેલી ભિક્ષા પોતાના ગુરુના ચરણોમાં મૂકી દીધી. ચરણોમાં મૂકી દીધા પછી જ્યારે ગુરુએ જમવાની આજ્ઞા કરી ત્યારે જમ્યા. તો આપણી સંસ્કૃતિ એવી છે કે ભિક્ષામાં પણ આપણે કશું પણ માંગીને લાવીએ ત્યારે એનો સીધો આપણે ઉપયોગ કરાય નહીં. શું કરાય? ગુરુના ચરણોમાં મૂકી દેવાય. પછી ગુરુ જ્યારે આપણને જેમ વાપરવા આપે એવી રીતે વપરાય. એવી રીતે આપ સર્વે મા બાપોએ, સુગ્ન મા બાપોએ તમારા છોકરાઓને છોકરીઓને એવા સંસ્કાર આપ્યા હશે કે એમને કોઈક વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપે તો સીધી એને વાપરી દેવાય નહીં. તો સારા જે સંસ્કારી છોકરાઓ હોય શું કરે? એને કોઈક $10, $20, $100 આપે તો સીધા લઈને પેરેન્ટ્સને આપે. બરાબર? અને પછી પેરેન્ટ્સ એને જેમ વાપરવાનું કે એમ વાપરે. એવી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. તો એવું ને એવું ઘનશ્યામ મહારાજે કર્યું. પછી કાશીએ જવા સારું ગુરુએ સામાન આપ્યો તે દંડ, કમંડળું, મૃગશાલા, પછી તુલસીની માળા ને મેખડા તથા માતાએ પેંડા, પતાસા વગેરે ટીમણ આપ્યું. તે લઈને તથા માથે પીળી પાગ બાંધીને કાશીએ ભણવા જવા તૈયારી કરી. કોણે? ઘનશ્યામ મહારાજે. અને બધા જેમ ભાડે એમ મનમાં વિચાર્યું કે આજે હું અહીંથી ભાગી જાઉં તો ક્યારેય મારે પાછા આવવું નથી. એવો મનમાં સંકલ્પ કરીને દોડ્યા. જેવા દોડ્યા તો પાછળ બધા સંબંધીઓ દોડ્યા. એ ઘનશ્યામ ઉભારો, 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 બહુ બૂમો પાડી. પણ ઘનશ્યામ તો કઈ કોઈના હાથમાં આવે? એવા દોડ્યા કે કોઈના હાથમાં જ ના આવ્યા. પછી થાકીને વશરામ મામાએ ખૂબ બૂમો પાડી અને કહેવા લાગ્યા કે હે ઘનશ્યામ, તમે પાછા આવો, નહીંતર તમારા માતા પિતાને ખૂબ દુઃખ થશે ને બહુ રોશે તમારા વિયોગમાં. એટલા માટે ઘનશ્યામ મહારાજ પાછા ધીમા પડ્યા અને પાછા આવ્યા. જેવા પાછા આવ્યા તો ઘનશ્યામ મહારાજનો શબ્દ સાંભળીને મામા ખૂબ રાજી થયા. પોતાના ખભે બેસાડીને માતા પાસે લઈ ગયા, પિતા પાસે લઈ ગયા અને સૌ બધા સંબંધીઓને યજ્ઞોપવિતનો ખૂબ આનંદ ઘનશ્યામ મહારાજે કરાવી દીધો. પછી થોડાક દિવસો ગયા અને એવું બન્યું કે સરયુ ગંગામાં એક ભયંકર પૂર આવ્યું. એટલું બધું પૂર આવ્યું કે સ્વર્ગપુરી છે, સ્વર્ગદ્વારી એટલે કાશી. તો કાશી આખી તણાઈ ગઈ. બરાબર? અને જેવા સમાચાર અયોધ્યામાં મળ્યા કે કાશી તણાઈ ગઈ ત્યારે અયોધ્યામાં એ વખતે રાજા હતા, તેનું નામ હતું દર્શનસિંહ. એણે પોતાના બધા વિદ્વાન બ્રાહ્મણોને અને બધા પંડિતોને બોલાયા અને કહ્યું કે ચાલો આપણે યમુનાને વધાવીએ, જેથી કરીને યમુનાનું પાણી ઉતરી જાય. તો એ દર્શનસિંહ રાજા ચુંદડી, મોડિયું, પછી શ્રીફળ વગેરે બધી વસ્તુઓ લઈને યમુનાને વધાવા ગયા. દર્શનસિંહે જેવી યમુનાને વધાઈ તો પાણી ઉતર્યું નહીં. તો બહુ ટેન્શનમાં આવી ગયા કે કાશી તો આખી તણાઈ ગઈ, જો અયોધ્યામાં પાણી ઘૂસી જશે તો આખું શહેર તણાઈ જશે, તો હવે શું કરવું? ટેન્શનમાં આવી ગયા. તો ટેન્શનમાં આવ્યા તો જે એના બધા જે સારા સમજુ સલાહકારો હોય, બરાબર, એમણે એ રાજાને સલાહ આપી કે જો રાજન, તમારે આ સરયુ ગંગાનું જળ પાછું પાડવું હોય તો અયોધ્યા નગરીમાંથી કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તેને શોધી લાવો. એ પતિવ્રતા સ્ત્રી જો આ સરયુ ગંગાને વધાવશે તો જળ ઉતરી જશે. તો આખા ગામમાં જાહેરાત કરી કે પતિવ્રતા જે સ્ત્રી હોય એ આગળ આવો અને આ સરયુ ગંગાને વધાવો. પણ કોઈ સ્ત્રીની હિંમત ચાલી
નહીં. વિચાર કરો. બરાબર. આવડા મોટા અયોધ્યા જેવા શહેરમાં આજથી 250 વર્ષ પહેલા કોઈ સ્ત્રીની હિંમત ન ચાલી કે એમ કે હું પતિવ્રતા સ્ત્રી છું, લાવો જે કાંઈ સામાન હોય લાવો, હું યમુનાને વધાવું તો તરત પાણી ઉતરી જાય. આવી બધી વિધિ જ્યારે ચાલી રહી હતી ત્યારે ભક્તિ માતા સુવાસિની ભાભી ઘનશ્યામ મહારાજને લઈને પૂર જોવા ગયા હતા. અને રાજાની આવી બધી મુશ્કેલી જોઈને સુવાસિની બાઈએ પોતે પોતાના હાથમાં રાજી થઈને શ્રીફળ, નારિયેળ વગેરે બધી સામગ્રીઓ લીધી અને સરયુ ગંગાને વધાઈ. હે ગંગા મૈયા, મારું પતિવ્રતાપણું જો સાચું હોય તો આ તમારું જે પાણીનું પૂર છે એ તાત્કાલિક હટી જાઓ. આવો જેવો શબ્દ પૂરો કર્યો અને વાંસ ઝાડ પાણી બધું ઉતરી ગયું. વાંસ ઝાડ એટલે વાંસ જોયો છે તમે? બાંબુ સ્ટિક જોઈ છે? કેવડો લાંબો હોય, 10 ફૂટ 15 ફૂટ. એટલું બધું પાણી તાત્કાલિક ઉતરી ગયું. કેટલું? 10-15 ફૂટ. બરાબર. તો એ સુવાસિની ભાભીનું પતિવ્રતાપણું કેવું હશે? રાઈટ. તે મહા અદ્ભુત ચરિત્ર જોઈને સૌ આખા અયોધ્યાપુરીના ગ્રામવાસીઓ ખૂબ આશ્ચર્ય પામ્યા અને રાજા પાસે જઈને વધામણી આપી. ને છપૈયાપુરથી આવેલા ધર્મદેવના મોટા પુત્ર જે શ્રી રામપ્રતાપભાઈના પત્ની સરજુને વધાવવાથી પૂર પાછું હટ્યું એવું રાજાને કહેવા લાગ્યા. તે સાંભળીને રાજા ઘણો પ્રસન્ન થયો ને સુવાસિની બાઈ તથા ભક્તિ માતાને પોતાના દરબારમાં બોલાવ્યા, પધરામણી કરાવડાવી, એમનું પૂજન કરીને પગે લાગ્યો કે તમે તો પતિવ્રતા નારી છો અને અમારા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપ જેવા પતિવ્રતા નારી અમારા શહેરમાં રહે છે. એમ કરીને ખૂબ જય જયકાર કર્યો સુવાસિની ભાભીનો. તે બધું જ સામાન ને બધું પોશાક બધું જે રાજાએ આપ્યું હતું એ બધું લઈને ભક્તિ માતા, સુવાસિની ભાભી, ઘનશ્યામ પ્રભુ, રામ પ્રતાપભાઈ બધા ઘરે આવ્યા. અને પછી ઘનશ્યામ મહારાજ માતાજીને કહેવા લાગ્યા કે હે માતાજી, આજે આપણા સુવાસિની ભાભી છે એ તો સાક્ષાત રેવતીજીનો અવતાર છે. કોનો અવતાર છે? રેવતીજીનો. અને રામ પ્રતાપભાઈ કોનો અવતાર છે? બળદેવજીનો. એટલા માટે જેતલપુર ધામમાં કોણ પધરાયા છે? રેવતી બળદેવજી પધરાયા છે ને. તો સુવાસિની ભાભીનો પણ મહિમા ઘનશ્યામ મહારાજે ભક્તિ માતા વગેરે કુટુંબીજનોને જણાયો. આવું અદ્ભુત ચરિત્ર ક્યાં કર્યું હતું? અયોધ્યામાં. થોડાક દિવસો વીત્યા અને ધર્મદેવ પોતાના 3 પુત્ર, ધર્મદેવના 3 પુત્રનું નામ શું? રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ અને ઘનશ્યામ મહારાજ. એ 3ને પોતાના ઘરના ચોકમાં કદમનું વૃક્ષ હતું, એ વૃક્ષ નીચે 3 છોકરાઓને લઈને પોઢી રહ્યા હતા. અને જ્યારે ધર્મદેવ પોઢી ગયા ત્યારે જે ઓસરી હોય ને એની ઝેર ઉપર ત્રાંબાનો એક ઘડો રહી ગયો હતો. શું રહી ગયું હતું? ત્રાંબાનો. તો ગામનો એક કોટવાળ હતો, એક પ્રકારનો વોચમેન. તો અયોધ્યામાં એ આંટા મારે રાત્રે કે કોઈ ચોર વગેરે ઘૂસી નથી જતું ને, તો એની નજર આ ત્રાંબાના ઘડા ઉપર પડી અને એણે જોયું કે આ ધર્મદેવ સૂઈ ગયા છે, ઘનશ્યામ સૂઈ ગયા છે, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ બધા સૂઈ ગયા છે. તો ધીમે રહીને એણે ઘડો ચોરી લીધો અને ચોરીને એ જ્યાં જ્યાં જાય ત્યાં પાછળ ઘનશ્યામ મહારાજ પોતાનો હાથ લંબાવે. દર્શ શું લંબાવે? હાથ લંબાવે. જેમ મિસ્ટર ફેન્ટાસ્ટિક પોતાનો હાથ લંબાવે ને, જોયું છે? હે? હા, જોયું. વિવાનને યાદ આવી ગયું તરત મિસ્ટર ફેન્ટાસ્ટિક. તો જેમ મિસ્ટર ફેન્ટાસ્ટિક હાથ લંબાવે એમ ઘનશ્યામ મહારાજ પોતાનો હાથ લંબાવતા જાય અને પેલો કોટવાળ ગભરાય કે હારો આ કોનો હાથ મારી પાછળ આવે છે. દોડતો જાય દોડતો જાય દોડતો જાય. આખું અયોધ્યા દોડી દોડીને થાક્યો અને એટલો બધો ગભરાઈ ગયો. પછી એને યાદ આવ્યું કે જો હું હનુમાનજીના શરણે જાઉં તો હનુમાનજી મારી રક્ષા કરે. તો અડધી રાત હતી, હનુમાન ઘડીએ પહોંચ્યો કોટવાળ અને ત્યાં જઈને હનુમાનજીને પ્રાર્થના કરવા લાગ્યો કરગરીને કે હે હનુમાન દાદા, મારી રક્ષા કરો, આ કોકનો હાથ મારી પાછળ પડ્યો છે. તો હનુમાન દાદાએ એને વિચાર આપ્યો કે તું કોકનો ઘડો ચોરી લાવ્યો છે, એ ઘડો મૂકી દે અહીંયા તો હાથ જતો રહે. તો એને એવો ભગવાને સદવિચાર આપ્યો. આપણે પણ જીવનમાં ક્યારેક કોઈક મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ ને ત્યારે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ તો ભગવાન
આપણે જો શ્રદ્ધાળુ ભક્ત હોઈએ, ભગવાનનો ખૂબ મહિમા હોય, ભાવના હોય, તો ભગવાન આપણને દર્શન આપીને આપણને આપણી રક્ષા કરે અને આપણને બચાવે. નહીતર ક્યારેક આપણે બહુ હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણને સદવિચાર આપીને આપણી રક્ષા કરે. પણ જે વ્યક્તિને જીવનમાં ક્યારે સદવિચાર આવે નહીં અને ખોટા જ વિચારો આવે, એણે એવું સમજવું કે ભગવાન સહાય નથી, ભગવાન આપણી સહાયમાં નથી. તો આ કોટવાડ હનુમાનજીના શરણે થયો તો હનુમાન દાદાએ એને સદવિચાર આપ્યો અને એણે હનુમાનગઢીના પગથિયામાં ત્રાંબાનો ઘડો મૂકી દીધો. મૂકીને એ તો ભાગી ગયો અને પછી પાછળ જોવે તો હાથ દેખાતો બંધ થઈ ગયો. પછી જ્યારે સવાર થયું ત્યારે હનુમાનગઢીના એક વૈરાગી દાદરા સફાઈ કરતા કરતા નીચે ઉતર્યા અને જોયું તો ત્યાં ત્રાંબાનો લોટો પડ્યો હતો. ત્રાંબાનો લોટો હાથમાં ઉચકીને એની ઉપર નામ વાંચ્યું તો ત્યાં ધર્મદેવનું નામ લખ્યું હતું, હરિપ્રસાદ પાંડે. તરત તાત્કાલિક માણસને દોડાયો કે જાઓ ધર્મદેવના ઘરે જાઓ અને પૂછો કે એમનો આ ત્રાંબાનો ઘડો અહીંયા હનુમાનગઢીના દાદરામાં શું કરે છે. ત્યારે ધર્મદેવ ઘનશ્યામ મહારાજને લઈને હનુમાનગઢી આવ્યા અને બધી ઘનશ્યામ મહારાજે વિસ્તારીને વાત કરી કે પિતાશ્રી, આ આપણા ગામનો જે કોટવાડ છે એ રાત્રે આપણી ઓસરીમાંથી ઝેર ઉપર જે ઘડો પડ્યો હતો એ ચોરીને ભાગી ગયો હતો, એટલા માટે મેં હાથ લંબાઈને એને બીવડાવ્યો. અને પછી એણે જ્યારે હનુમાનજીની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, ત્યારે હનુમાનજીએ સદવિચાર આપ્યો અને સદવિચાર આપ્યો એટલે એણે ઘડો અહીંયા મૂકી દીધો. એ ચાલો હવે આપણે લઈને ઘરે જઈએ. આવું દિવ્ય ચરિત્ર ઘનશ્યામ મહારાજે અયોધ્યામાં કર્યું હતું. એ ઘનશ્યામ મહારાજે હાથ લાંબો કરવાનું ચરિત્ર કર્યું હતું. એ અમેરિકન માર્વેલ કંપનીએ કોપી કરીને મિસ્ટર ફેન્ટાસ્ટિક નામનું કેરેક્ટર બનાવ્યું. એટલે આ લોકો જે કરે એમાં એવું કે આ બધું અમે કર્યું, ખબર પડી. પણ આપણા શાસ્ત્રોમાં આ બધી વાતો વર્ષો પહેલા લખાઈ ગઈ છે, ખાલી કોઈ કહેવા વાળું નથી, એ જ તકલીફ છે. રાઈટ? તો આજે આપણે અહીંયા આટલું સભાને થોભાવીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.